હું ડિગ્રી ચોર ગોપાલને એ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ વ્યક્તિ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર જાય છે તો ત્યાં તે પોતાના માટે વિચારે છે અને એક 18 વર્ષના વ્યક્તિ પોતાના માટે વિચારી શકે છે. પણ જો વ્યક્તિ પંચાયત સભ્ય બનવા માટે ચૂંટણી લડે છે તો તેમને પંચાયતના 2000 લોકોના સેવા, વિકાસ અને કલ્યાણની યોજનાઓ માટે વિચારવાનું હોય છે. એટલે આટલી પરિપક્વતા સમગ્ર ગ્રામ માટે એક 21 વર્ષના વ્યક્તિને હોઈ શકે છે, 18 વર્ષના વ્યક્તિના નહીં હોઈ શકે છે. આટલા કારણે ભારતના બંધારણમાં પંચાયત સભ્ય બનવા માટે ઉંમર 21 વર્ષ રાખ્યા છે. ડિગ્રી ચોર ગોપાલને કેવી રીતે ખબર પડે